જય શ્રી કૃષ્ણ ધૈર્યભાઈ. જય જય શ્રી કૃષ્ણ. બેન, ધૈર્યને શું પ્રોબ્લેમ હતી કહેશો જરા? ધૈર્યને 12-13 દિવસે કફ થઈ જતો મારે. એક મહિનામાં 2 વખત કફ થઈ જાય, એટલે મહિનામાં એકાદ વખત પીડિયાટ્રિશિયનને બતાવવા જવું પડતું. અચ્છા, વારે વારે કફ થઈ જતો અને લગભગ મહિનામાં એક વખત તો ભાઈને પીડિયાટ્રિશિયન પાસે જવું જ પડે. પછી એન્ટીબાયોટિક્સનો કોર્સ કરવો પડતો. કેટલા દિવસનો કરવો પડતો આશરે? મારે એને અઠવાડિયાનો કોર્સ હોય અને ઇન્ફેક્શન લાગી જતું એના લીધે, એટલે ઇન્ફેક્શનની દવાની, એટલે એમ કરીને 1 વીકનો કોર્સ દેવો જ પડતો. બરાબર. અને તમે એ બધી પ્રોબ્લેમથી વધારે ફેસ કરતા તો કેટલા વર્ષથી લગભગ ધૈર્યના બધી પ્રોબ્લેમ ચાલે રાખતી? ધૈર્યને આમ તો કહું ને તો 1.5 વર્ષનો હતો ને ત્યારથી લઈને અત્યારે હવે 4 યરનો થઈ ગયો છે, તો 4 વર્ષ, 2-2.5 વર્ષથી તો કન્ટિન્યુ કોન્સ્ટન્ટ હતું. હા, બરાબર છે. અને તમને મારી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી? મને તમારા વિડીયોના માધ્યમથી. બરાબર. તો એમાં જેમ બધા બાળકો જેમ ખુશ થતા, બધા બાળકોને સારું થઈ જતું, અત્યારે ધૈર્યને એટલું જ સારું લાગે છે? એટલું જ સારું છે. બરાબર છે. ક્યાંથી આવો છો તમે? હું રાજકોટથી આવો છો. તો રાજકોટથી જ્યારે ધૈર્યભાઈ બતાવવા આવ્યા ત્યારે તમે મારી પાસે જે ફરિયાદો કરી હતી, એ બધી ફરિયાદોમાં અત્યારે એને કેટલું રાહત છે? અત્યારે ઓલમોસ્ટ 95% અપ છે. સારું છે. એટલે 100% જેવું જ કહેવાય, એટલો ફરક છે એને. મારે 3 મહિનાનો કોર્સ કરાવ્યો મેં. નથી એને એન્ટીબાયોટિક દેવી પડી કે નથી એને મેં, અને તમે જે કીધું એ પ્રમાણે અમે પરેજી બી પાડી છે. બરાબર છે. તો ધૈર્યને બેન ત્યારે એન્ટીબાયોટિક દેવી પડતી ત્યારે એને શું પ્રોબ્લેમ થતી, એમ શું થતું કહેશો? બ્રીધિંગ ઇશ્યુ થતો. એન્ટીબાયોટિક દઈએ ને એટલે બ્રીધિંગ ઇશ્યુ થાય, કોન્સ્ટન્ટ ઉધરસ ચાલુ રહે, વોમિટિંગ ચાલુ રહે, એનાથી જમી ન શકતો. બરાબર. ને તાવ આવી જાય, પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય. એટલે પેટમાં દુખાવો, તાવ, ઉધરસ, એટલે અવારનવાર એને આ પ્રોબ્લેમ દર મહિને એકાદ વખત થઈ જ જતો. ને એકાદ વખત થઈ જાય ત્યારે તમે જ્યારે બાળકોના ડોક્ટરને મળો અને ડોક્ટરો જે મેડિસિન્સ આપે એ કેટલા દિવસની હોય એન્ટીબાયોટિક્સ ને બધું? 1 વીકનો કોર્સ હોય. પછી કઈ નેબ્યુલાઇઝ કે કઈ ખરાબ? નેબ્યુલાઇઝરની જરૂર પડતી હતી. બરાબર. ક્યારે એડમિટ કરવો પડ્યો છે બાળકને? કફના લીધે એડમિટ નથી કરવો પડ્યો, પણ ઇન્ફેક્શન થઈ જતું ને એટલે એડમિટ કરવો પડ્યો. હા, તો ઇન્ફેક્શનમાં એને શું અનુભવ થતો? ઇન્ફેક્શનમાં એને પેટમાં સ્ટમક ઇન્ફેક્શન જ થઈ જાય, અને એને છે ને એનાથી ઝાડા થઈ જાય ને ઉલટી ચાલુ થઈ જાય. બરાબર છે. એટલે એની ઇમ્યુનિટી પહેલેથી જ લો રહેતી એમ ને? ઇન્ફેક્શન કોઈને કોઈ રીતે થતું, ગળામાં થતું, પેટમાં થતું, અને એની એન્ટીબાયોટિક્સ એ રીતે. તો નેબ્યુલાઇઝ કરાવવો પડતો. તો લગભગ તમને વીકમાં કેટલી વાર નેબ્યુલાઇઝેશન આપવા? વીકમાં 3 દિવસ. 3 દિવસ નેબ્યુલાઇઝ. અને ના આપો તો શું થાય? ના આપો તો એટલે સપોઝ હું નથી આપતું તો ઉધરસમાં રિલીફ ન થતું. ડોક્ટરે કીધું હોય કે ભાઈ તમારે આ રીતે નેબ્યુલાઇઝરનો કોર્સ કરવો જ પડશે તો એને ફરક પડશે. એટલે મારે નેબ્યુલાઇઝરની સાથે પછી એન્ટીબાયોટિક કે કંઈ પણ દવાઓ કેટલા દિવસની આપતા? 1 વીકનો કોર્સ હોય. બરાબર. હવે 1 વીકનો કોર્સ કર્યો તમે, એના પછી 10 દિવસ 12 દિવસ રહે પાછું એને દેવું પડે. 10-12 દિવસ સારું રહે, વળી પાછું એને થાય. અને એને સેટ્રેઝિન મારે દેવી પડતી. અચ્છા, રનિંગ નોઝ ચાલુ રહે ને એટલે સેટ્રેઝિન જ ડોક્ટર. એટલે કેટલા દિવસે દેવી પડે કે રોજ દેવી પડે? નહીં, રોજ નહીં. 1 વીકનો કોર્સ હોય ને એટલે એ કોર્સ પૂરો થઈ ગયો પછી પાછો 10-12 દિવસે થાય છે સ્ટાર્ટ, તો ત્યારે દેવું પડે. એટલે ધૈર્યના મધર જેમ કે છે એમ કે ધૈર્યને અવારનવાર જે છે એ એન્ટીબાયોટિક્સના કોર્સ કરવા પડે, અથવા તો એને તાવ થઈ જાય, કાં તો શરદી થઈ જાય, કાં તો કફ થઈ જાય, અથવા તો ક્યારેક પેટમાં ઇન્ફેક્શન થવાને કારણે ઝાડા ઉલટી થઈ જાય. હવે બેન, આ બધા પ્રોબ્લેમ અવારનવાર રહેતા ને પછી જ્યારે તમે આપણી દવા શરૂ કરી, મારી પાસે તમે આવ્યા અને મેં લગભગ 3 મહિના આપણી દવા ચાલુ કરી, બરાબર? 3-3.5 મહિના. તો હવે ધૈર્યના શરીરમાં તમે શું ફેરફાર જુઓ છો? મને એના ચીડચીડિયાપણું બંધ થઈ ગયું છે પહેલા તો, કારણ કે એન્ટીબાયોટિક લે ને તો એનાથી ચીડચીડિયાપણું બહુ રહેતું, કફ અંદર ને અંદર જમા રહે એટલે ચીડચીડિયો થઈ ગયો તો. પ્લસ અત્યારે એને કફ છે જ નહીં એમ કહું ને તો બી ચાલે, ભૂખ લાગે છે એને. બરાબર છે. ઇવન તો હું એક ટ્રીપ બી કરી આવી, ઋતુ બી ચેન્જ થઈ ગઈ. ક્યાં ફરી આવ્યા? મનાલી જઈને આવી, બટ એને કોઈ એટલી ઠંડીમાં થયું નથી એને. બરાબર. નહીં તો તમે ક્યારે વિચાર્યું પણ નહોતું કે આટલી બધી ઠંડકમાં બાળક? તમારી મેડિસિન હતી ને, હું લઈને જ ગઈ હતી ત્યાં. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું.
અને તમે જે રીતે કીધું તો એ રીતે એને હા આપતી હતી. અને પછી હવે ખોરાકમાં કેટલું આમ બધું ખાઈ શકે, પહેલા ખોરાકમાં શું એને ફેરફાર હતો? 3.5 તમારી દવા ચાલુ હતી ને ત્યાં સુધી એને દૂધ અમારે બંધ હતું કારણ કે તમે ના પાડી તે પ્રમાણે દૂધ ચાલુ રાખે તો કફ થઈ જાય. બરાબર. હવે મેં એને ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું છે છેલ્લા 1 વીકથી. બરાબર છે. અને એ બી થોડુંક જ, વધારે નહીં. અને ઓવરઓલ એનું પેલા કરતા જેમ કે પેલા કંઈ પણ હું ખાતો તો તરત તકલીફ થઈ જાય, આ ખાતો તકલીફ થાય, હવે એમાં તમે શું જોયું? ના, હવે પહેલા એવું હતું કે એને શરદી ઉધરસ રહે ને તો મારે આઈસ્ક્રીમ દેવી હોય કે ચોકલેટ દેવી હોય, કોઈ બી છોકરાઓ ખાતા હોય તો હું એને ન દઈ શકતી કારણ કે એને એ ઇશ્યુ રહેતો જ તો. અને હવે એવું નથી, અત્યારે એટમોસ્ફિયર ચેન્જ થયું છે તો એ ઇઝીલી મેં એને આઈસ્ક્રીમ ખવડાવી દીધી છે આ ઉનાળામાં. બરાબર છે. તો એને ફરક છે. એક વખત આઈસ્ક્રીમ ચાખી લીધી, 1 કે 2 વખત એને ગોળો બી ખાઈ લીધો છે, આઈસ્ક્રીમ બી ખાઈ લીધી છે, બટ ફરક છે, નથી થયું એને. પહેલા કરે હું કરતો તો શું? પહેલા આઈસ્ક્રીમ ખાય એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. આજે ખાધી હોય તો કાલે એને ઉધરસ થઈ ગઈ હોય, એ ટાઈપનું રહેતું. અને સપોઝ ડેરી મિલ્ક બી આજે ખાધી છે તો કાલે એને થઈ જ ગઈ હોય ઉધરસ. હવે જેમ ધૈર્યના મધરે કીધું, દરેક બાળકોને આ પ્રોબ્લેમ હોય છે કે કંઈ પણ આઈસ્ક્રીમ, કોઈ ચોકલેટ્સ કે એવું ખાય, ડેરી પ્રોડક્ટ્સ ખાય કે મિલ્ક બેકરી પ્રોડક્ટ્સ ખાય તો આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. મારી બધા જ બાળકોની વિનંતી છે, બધા પેરેન્ટ્સને પણ વિનંતી છે કે બાળકોને આપીએ આપણે, એવું નથી ના આપી શકાય, પણ દરેક વસ્તુ લિમિટમાં આપવી જોઈએ બાળકને, જેથી જે છે જેમ ધૈર્યના મમ્મી કીધું કે હવે ક્યારેક એને આપીએ છીએ એમ, તો એ રીતે બાળકને જીદ કરવાનું છે આપણે આપી શકીએ છીએ. પણ બાળકને મેઇન પ્રોબ્લેમ 3 વસ્તુથી જ થાય છે, જે વેફર્સ, કુરકુરે, જે બધા બહારના પ્રોડક્ટ્સ છે એનાથી, મિલ્કની વસ્તુ કે જે ખરેખર બહારની બજારું વસ્તુ હોય એનાથી, ચોકલેટ્સ છે, મેંદાની વસ્તુ છે, અને બેકરી પ્રોડક્ટ્સથી ખાસ પ્રોબ્લેમ થાય છે. એટલે એ 3 વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. બેન, જેમ ધૈર્યને તમે આવ્યા હતા ને આપણે જે ટ્રીટમેન્ટ લગભગ આપણે કરાવી હતી, નથી કરાવી કે વખત કે ખાલી નસ્યકર્મ કરાવ્યું છે? નસ્યકર્મ એને કરાવ્યું હતું. એના પછી અને ઓવરઓલ એના તમે નસ્યકર્મ પહેલા અને નસ્યકર્મ પછી ઘણો ફરક છે. ઘણો ફરક છે. ઘણો એટલે હું કહું ને, નસ્યકર્મ પછી જ એને 100% જેટલો ફરક છે. એટલે ઘણા બધા લોકો એવું પણ માનતા હોય કે બાળકને કોઈ પણ પંચકર્મ ન થઈ શકે, તો એ વાત ખોટી છે. પંચકર્મ થઈ શકે. બાળક માટે જે છે એ આયુર્વેદમાં પણ અલગ અલગ પ્રકારના પંચકર્મ કહ્યા છે, જેમાં માત્રાબસ્તી છે, પ્રતિમર્શ નશ્ય છે, આબાલ વૃદ્ધને કરી શકાય છે. ને આપણે એ પ્રકારના પંચકર્મ કરાવવાથી રિઝલ્ટ જલ્દી મળતું હોય છે, જેથી બાળકને અને પેરેન્ટ્સને ધક્કા ઓછા પડે, કારણ કે બાળક વધારે દવાઓ નથી ખાઈ શકતું. પણ આપણે અલગ અલગ ટેકનિક્સથી એના શરીરમાં એવો માહોલ ઉત્પન્ન કરી શકીએ જેથી એની ઇમ્યુનિટી વ્યવસ્થિત થાય અને એના શરીરમાંથી જે છે કફ નાબૂદ થાય. બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બેન, તમારા જેવા ઘણા બધા એવા પેરેન્ટ્સ હશે કે જે લોકો સતત વિચારતા હશે કે અમારા બાળકને તો પ્રોબ્લેમ થાય છે, તો શું ખરેખર આયુર્વેદથી ફરક પડશે કે નહીં પડે, અથવા તો શું એન્ટીબાયોટિકના જે ઝાડમાં ફસાયેલા છે એમાંથી બહાર નીકળી શકશે કે નહીં અમારું બાળક, કે નેબ્યુલાઇઝમાંથી બહાર આવી શકશે કે નહીં. તો એના માટે આપનું બાળક ધૈર્ય, અને આપ એક માતા તરીકે, પેરેન્ટ્સ તરીકે ઉદાહરણરૂપ છો કે જેણે આયુર્વેદને અપનાવ્યું, તો તમે લોકોને એ બાબતે શું કહેવા માગશો? એમ કરવું જોઈએ. અને હું તો એમ કહું છું કે સપોઝ પંચકર્મ અગર કરાવી શકતા હોય ને બાળક માટે, તો અહીંયાની ટીમ પંચકર્મ માટે બેસ્ટ છે. કારણ કે એ લોકો એ રીતે ટ્રીટ કરે છે કે એ એમનું છોકરું છે ને એ રીતે એ લોકો પંચકર્મ કરે છે. પેશન્ટની રીતથી પંચકર્મ નથી કરતા. મેં મારા ધૈર્યને કરાવેલું છે. અને આયુર્વેદિક અપનાવો તો વધારે સારું છે. જે રીતે સર કહે છે એ રીતે ફોલો કરો રૂલ, કે શું ખવડાવવું, શું નથી ખવડાવવું, તો પછી એ ફરક પડી જશે. અને બેન, જો આ તમારા બાળકનો જે અભિપ્રાય છે એવા ઘણી બધી માતાઓ મને કહેતા હોય છે, તો આપણે બાળકો સુધી આયુર્વેદ પહોંચી શકે એના માટે તમારો આ વિડીયો છે એ આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર મૂકી શકીએ? હા, ડેફિનેટલી. કારણ કે મારો ઉદ્દેશ એ છે કે બાળકો સુધી આપણે આયુર્વેદને પહોંચાડીએ. જો આપણી શરૂઆતની પેઢી આયુર્વેદને અપનાવતી થશે ને, તો આગળ એ ઓટોમેટિકલી એને ખબર પડશે કે ના, હું તો આયુર્વેદ દવાથી જ સાજો થાઉં છું. તો એ આયુર્વેદ અપનાવશે બાળક, અને આગળ જતાં ભવિષ્યમાં આયુર્વેદ જે છે એ લોકો સુધી અંદર ઘરો નસો નસમાં પહોંચશે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે જે છે અભિપ્રાય આપ્યો બાળક માટે. અને બાળક હંમેશા સ્વસ્થ રહે અને વધારે ચોકલેટ ન ખાય એ મારી જે છે વિનંતી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.